તને કઈ ખબર પડી કે નહીં? માર્કેટમાં નવી એપ્લિકેશન આવી ગઈ. અરે આપણા આંગળા બી ના દુખે, સીધા ખાલી આમ ટચ કરીને બરોબર તો ડાયરેક્ટ વોઇસ મેસેજ વયો જાય, ડાયરેક્ટ ટાઈપિંગ થઈ જાય. હવે તને દેખાડું તો જો આ એપ્લિકેશન ખોલી બરોબર. આ ટીક, આ હેલો ટીક, કેમ છો? મજામાં ને? ડાયરેક્ટ તારામાં વોટ્સએપમાં વયો ગયો. હા આવી ગયો જુનાગઢી અબ્બા, હેલો ટીક, કેમ છે? મજામાં? ભાઈ આ એપ્લિકેશન તો તમે જોરદાર લાવ્યા હો. એક નંબર. આ એપ્લિકેશન કઈ છે? લ્યો તો મને ડાઉનલોડ કરી દો. પ્લે સ્ટોર માં જા. તો આને ઇન્સ્ટોલ કર. રેડી વાતું કર, આખી રાત વાતું કર, મજા જ આવી રાખશે. પણ આરામથી બધા આજુબાજુવાળાના કોઈ જોઈ હાલ કરી લગાયેલા. વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ મજા. હવે તો ગર્લફ્રેન્ડ આરે ટાઈપિંગ કરવાની ઝંઝટ ગઈ, બોલીને મેસેજ ટાઈપ કરો. વાહ ભાઈ વાહ, થેન્ક યુ અબ્બા. ચલો આ એપ્લિકેશન હારી હો, ટાઈપિંગ કરવાની કઈ ઉપાધિ જ નહીં, સીધું બોલો એટલે મેસેજ હોય જાય. એક કામ કરું, લાવ મારી ભૂરીને મેસેજ કરવો. હું કે ભૂરો, મારું ભૂરું એ આપણે કેટલા બધા દિવસ થયા આપણે મહિલા નથી. એક કામ કર, આજે રાતે મસ્ત જગ્યાએ મળીએ, પ્યાર ભરી બે શબ્દ વાળી વાત કરીએ. આ પથરો કોણે રસ્તામાં મૂક્યો? આ પથરો રસ્તામાં મૂકવા વાળો એકવાર મને મળી જાય ને એને મારીને પાડી દઉં. આવી રીતે રોડ વચ્ચે પથરા મુકાઈ જાય, એકવાર મને ખાલી મળવા દે, એનો કાટલો પકડી અને એને પતાવી જ દઉં હો. વાહ ભાઈ વાહ, એપ્લિકેશન જોરદાર છે. 5 જણા મેસેજ ઠપકાર દીધા, મજા આવી ગઈ. લે ભૂરા ડોન, કેમ છો? આજા દિવસે આજે તમે મારા રસ્તા વચ્ચે હે રાતે ક્યાં મળવાનું કહેતો તો? હે રાત્રે તમને? અરે હું તમને દિવસે મળવા નથી માંગતો, રાત્રે હું વાત છે? હે હું કીધું? અરે એમ નહીં. એમાં એવું છે, તમે રહ્યા મોટા માણા, બીજી માણા, હવે હું નવરો નખો જ વાળવા વાળો માણા. તમારી પાસે ક્યાં ટાઈમ છે અમારા જેવા માણાને મળવાનો? એટલે એમ એવું છે. બોલો તમે અરે મળવા દે એટલી વાત છે, લોટાવીને પતાવી દો. હે હું કેતો તો પતાવાલ સામે જ ઉભો હોય પણ મારા વાત એવો હોય તો પતાય. અરે પણ મેં એવી પતાવવાની વાત ક્યાં કરી હવે? ખોટું બોલે છે, ખોટું બોલે. ખોટું નહીં પણ મેં તમને ક્યાં એવું કીધું? હવે તમે રિયા ભૂડા ડોન, તમને હું ભૂલ ચૂકથી તુકારો નથી દઈ શકતો અને તમને પતાવવાની વાત હું કરું? હું એક મામૂલી માણસ. હા મોબાઈલ કાઢ તારો. મારો મોબાઈલ? હા મારો મોબાઈલ. લે મેસેજ વાત મારો તમારામાં ભૂરા ડોન. હાય મારું ભૂરું હે, ભૂરા ડોન નહીં, ડાયરેક્ટ ભૂરું હે. કૂતરો શું હે? હું કૂતરો? અરે કૂતરા નથી. એમાં એવું છે, મારાથી છે ને ગલતીથી મિસ્ટેક થઈ ગઈ છે. એમાં કેવું? અરે એમાં જી હોય સમજાણું, ગલતીથી મિસ્ટેક કેમ થાય? હવે તો હેને હું તને બે ઝીકું ને તો જ મને લેવલ આવ્યો. અરે બે ઠીકી તો લીધી, બેની જગ્યાએ 3 ઠીકી. હવે મારી વાત સાંભળો. એમાં એવું છે કે આ જોવો, આ છે ને ભૂરો ડોન બરોબર, અને આ જોવો ભૂરી ગર્લફ્રેન્ડ. એટલે મારી ગર્લફ્રેન્ડ છે ભૂરી, હું છે ને એને મેસેજ કરતો. એમાં એવું છે, હમણાં જો આ નવી એપ્લિકેશન આવી, એમાં તમે ખાલી આમ બોલો ને તો ટાઈપિંગ કરવાની જરૂર ન પડે, એમાં મેસેજ વયો જાય. એટલે એમાં હું ભૂરો બોલ્યો હોય તો ભૂરા ડોન ની જગ્યાએ ભૂરી ગર્લફ્રેન્ડ ની જગ્યાએ ભૂરો ડોન આવી ગયો, તમને મેસેજ થઈ ગયો કરતો. અને આમ જો હું એને વાત કરતો હતો કે ગર્લફ્રેન્ડ તું કેટલા દીથી મને મળી નથી, આજે રાતે આપણે ક્યાંક મળીએ. અને જો આમાં મેં એમ કીધું કે જ્યારે ઓલો હું ત્યાંથી નીકળતો હતો ને તો રસ્તામાં પથરો આવ્યો, તો એ પથરો જેને મૂક્યો ને, આમાં પથરો છે જો, કે જેણે આ પથરો મૂક્યો છે ને ઈ એકવાર મને સામે મળે ને એને લોટાવીને મારું. ઈ તમે નહીં. બરાબર, હવે મને સમજાઈ ગયું કે તને આવી એપ્લિકેશન નું રાખે શું તું? હે આવીને અનઇન્સ્ટોલ માં સમજાણું પતાવી પડી જા તારી. આ તો પહેલી વખત હે ને એટલે તને જવા દઉં છું, બરાબર છે? હવે આવું કરતો રે બાકી. અરે ના હવે હું ભૂલથી બી ભૂલ ન થાય હો. હા તમે જાઓ. આ તો ગલતી સે મિસ્ટેક હો ગઈ. હા હું એટલે જ કહીને વિચારું કે મારી ભૂરીનો હજી લગીન મને રિપ્લાય કાનો આવ્યો કે આજે મળીએ કે ના મળીએ. આને મેસેજ વયો ગયો છે. એક કામ કરું, આ મેસેજ છે ને મારી ભૂરીને ફોરવર્ડ કરી દઉં. આજે રાતે મળવાનું ઈ પાકું છે. ઓહો કારણ વિનાની ટર્ન અડી ગયો. હવે મેસેજ કરવામાં ધ્યાન રાખવું પડશે. જાનોડી એ ગુસ્સો થામાં. અરે એમાં એવું છે કે ભાઈ મારે તને મેસેજ કરવો જ હોય છે, પણ એમાં ભૂલ એવી થઈ જાય છે ને કે આખા દિવસ થાકી જાવ ને તો મારા આંગળા દુખી જાય છે. આંગળા એટલી નથી કરી શકતો. અરે ના ભાઈ ના બોલવા હોય કે મેસેજ થતા થાય બોલવાથી મેસેજ થાય. શું છે? અરે ફોન કા ઘૂંટન કહું. એક મિનિટ મારો દોસ્ત આવ્યો છે. શું છે? આમાં એવું છે, હવારે મારા દોસ્તાર એક એપ્લિકેશન કીધી, અત્યારે તું મારો દોસ્તાર છો એટલે હું તને કહું. જો આ બોલવા, આમાં તું બોલ ને આ એપ્લિકેશન માં ઈ એને ટાઈપિંગ થઈ જાય. જો તને ડેમો બતાવજો. આ ચાલુ કરી, હવે બોલ આમાં. એક મિનિટ એલા એ તું ઘડિયા ફેરાવો ફોન કરે? તને પહેલી વાર જવા દીધો એટલે મતલબ કે તું દાદો બની ગયો ગામનો? એ બીજી વાર મળતો ખરા, ટાટિયા અલગ કર દઉં, ટાટિયા જમીન પર, લોટા હું જમીન પર, કૂતરા જેવી હાલત કર દે તારી, કૂતરા જેવી. શું તું મને મારીશ? તું મને મારીશ બતા, મારીને બતા. આ જોઉં છું. હા વાંધો નહીં. હવે મસ્ત એપ્લિકેશન છે. એલા એ આ તે મેસેજ સેન્ડ કરી દીધો. અરે યાર શું થયું? ભૂડા ડોન ને વયો ગયો, એનું આમાં એપ્લિકેશન નથી ખુલ્લું હતું ને એને જ સીધો વયો ગયો મેસેજ. હો એલા એ તું કેવો માણા હો હવે? હવે મને થોડી ખબર છે આમાં ચાલુ છે. ભૂડા ડોન નો ફોન આવી ગયો. ઓ હમણાં હું 3 ખાઈને તો આવ્યો, હવે મને એવું લાગે મારે આજ માર ખાવાનો જ વારો. તો ખરા. હલો એ ના
એવું કાંઈ નથી. અરે હું તમને સમજાવું. એ ના, તમારે મને ગોતો આવવાની કાંઈ જરૂર નથી. હા, હું આવી જાઉં છું. હું સામેથી તમારા હાથે આવું હો. એ હા, વાંધો નહીં, હાલો. એ હા, મને ખબર જ છે હું તમારાથી ભાગીશ તો મને ગમે ત્યાંથી તમે પકડી લેવાના. ના, આવું છું. હા. શું કીધું? મને એના હાથે બોલાવ્યો છે. વાહ ભાઈ વાહ, જા હું જા આવે, તું મારા ભેગો આવીશ હો. ના હું કઈ ના, તું આવી. હાલે. ઉભો રે. મને જવા દે ને. હવે આ પ્રોબ્લેમમાં હું તારા લીધે પડ્યો છું. આ પ્રોબ્લેમનું સોલ્યુશન તું જ છો. તું મારા ભેગો હાલ. ડોન ના હાથે. ડેન્જર છે, મારશે. કાંઈ નહીં, મારે તારે કહેવાનું છે કે આ તારાથી ખોટો મેસેજ થયો. હાલ. તારી લોટાવીની કૂતરો બનાવવાની વાત કરતો તો. આવવા દે, પથારી ફેરવી નાખું. ભૂરા ડોન. હાય ખૂણામાં. હું ખૂણામાં. અરે એમાં એવું છે, જી મિસ્ટેક થઈ છે ને જી, ઈ મારી નથી, આ મુજરીમની છે. આર્યો તમારી સામે મુજરીમ. સોરી હો. આ ક્યાંથી મુજરીમ થાય? હા, એ એટલે એમ મુજરીમ એ તારા મોબાઈલમાંથી આવ્યો ને? આ પણ મેસેજ મારા મોબાઈલમાંથી નો. એક મિનિટ, તમે અહીંયા આવી આવો. તમે કાંઈ પણ કર્યા પહેલા તમે મારી વાત સાંભળજો. મારો વાત નથી એટલે નથી. ચપટી વગાડી. હા, સોરી 110% મારો વાત નથી. આ ફેરે તો તમારી સામે હું ગવાઈ લઈ આવ્યો, સબૂત લઈ આવ્યો, મુજરીમે લઈ આવ્યો. ત્રણે આ એકલો છે. હાલ ભાઈ, તું જરીક કહી દે. એમાં એવું છે ભૂરા ડોન, આ તમારો ખુલ્લો દુશ્મન છે, ખુલ્લો દુશ્મન. ગામમાં બધાને કે ભૂરો મરે ને ભૂરો તો કટકા કર નાખું. એટલે પહેલી વાર તો મેં ભૂરાને આમ કરીને જવા દે, હાલે બડા જા. બીજી વાર મને ને કૂતરો બનાવી અને પછી હવે કૂતરો બનાવીને ઘરની બાજુની ચોકીદારીમાં લાગી. હઈસો મને હસી આવી ગઈ, પણ આ ઘરનો દુશ્મન છે. હું તારો દોસ્તાર, તું દુશ્મન નહીં. જી હકીકત તો ઈ કે મેં તને તારા હારા માટે, તારા આંગળા નો દુખે, તારી ગર્લફ્રેન્ડ હારે તું વધારે વાત કરી, તારું બ્રેકઅપ નો થાય એની માટે મેં તને એક એપ્લિકેશન કીધી કે વોઇસ ઓવર કર ને ટાઈપિંગ થઈ જાય. એમાં ભૂલથી તે ગલતી છે આને તે આવા બધા મેસેજ કરી દીધા અને ઉપરથી તું મને એમ કે ન કરાય ને. અરે મેં નથી કર્યો, તે કર્યો. કેના મોબાઈલમાં જ આવ્યો? આના મોબાઈલમાંથી આવ્યો. અને બેટા, મેં તને વાય કીધું તું કે એકવાર જવા દઉં છું, હું તને ઓળખું છું એટલે બરાબર છે, પણ હવે હું તને કઈ રીતના જવા દઉં? આમાં તું કઈ પાડાનો જીકર ય નથી કર્યો. બરાબર છે. અરે પાણાનો જીકર નહીં. ગેરબા સોરી મારો. ઈ મેસેજ આનો હતો. એલા માકો વરતો. હવે કોઈ મેસેજ નહીં કરું. એ કૂતરા જેવો થઈ ગયો, મૂકી દ્યો. મારા હાડા મને ચોકીદારીમાં રાખવાની વાત કરતો હતો. આ કેટલો દુશ્મન છે તમારો. ઈ વખત દેખાતો ને સમજાણું. અરે હું દુશ્મન નથી. મજા આવી ગઈ. પેલા આવી એપ્લિકેશન કોઈ રખાઈ દેલો. પહેલા તો હું આ એપ્લિકેશન ડિલીટ મારું. હા, અને બીજો તને હું ડિલીટ મારું. એલા તે મારી હારે કયા જન્મનો બદલો લીધો, કયા જન્મનો. મેં તારા બાપનું હું બગાડ્યું તું. તું અહીંયા આવીને સાચું નતો બોલી શકતો. તને લઈ આવ્યો જ ખોટો. તું ભાગી ગયો તો ઈ જ હારું હતું. અરે તને મારી પહેલી ગર્લફ્રેન્ડ 1 મહિના પહેલાની વાત તને યાદ છે? મારી પહેલી ગર્લફ્રેન્ડ તને પૂછ્યું કાલે ઓલી બીજી ગર્લફ્રેન્ડ ને ફરતો હતો, તારે શું કહેવાની જરૂર હતી? હા મેં જોયો તો ફરતો હતો. તારે ન કહેવાય ને? બરાબર બ્રેકઅપ કરી દીધું, તક્યા ભરી દીધા, રોઈ તે મારે આવું કર્યું. હવે મેં તારો બદલો લઈ લીધો. બનાવી દીધો ભૂરા ડોને. વાહ ભાઈ, બાબુ જ પડી ગઈ. એલા આવા બદલા લેવાય? મેં તો ખાલી ગર્લફ્રેન્ડ હારે બ્રેકઅપ કર્યું, તે તો મારા હાડકા તોડાવ્યા હો, હાડકા. હાલ હવે મને દવાખાને લઈ જા. હાલો ખર્ચ આપજો. હા.